એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું। મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે વિવિધ સ્ટોલની મુલાકાત કરી। ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ વિદેશના વડા, મોટી કંપનીઓના સીઈઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા। હાલ બપોર પછી નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું। સાથે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ જોવા મળ્યા હતા। બંને નેતાઓએ સાથે ટ્રેડ શોમાં વિવિધ સ્ટોલોની મુલાકાત કરી હતી। ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। નરેન્દ્ર મોદી અને પ્રમુખ ફિલિપ જેસિન્ટો ન્યુસીએ આજે ગાંધીનગરમાં અદ્ભુત મુલાકાત કરી હતી। બાદમાં પીએમઓએ આ બેઠકને લઈને ટ્વીટ કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારત મોઝામ્બિક સંબંધોમાં વધારો। ફિલિપ જેસિન્ટો ન્યુસીએ દ્વિપક્ષીય વિરોધી ઉર્જા, આરોગ્ય, વેપાર, રોકાણ, કૃષિ, જળ સુરક્ષા, ખાણકામ અને દરિયાઈ સહયોગ જેવા ક્ષેત્રો પર ચર્ચા કરી હતી। મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ વ્યાપાર અને લોકો વચ્ચેના સંબંધો માટે એર કનેક્ટિવિટી વધારવા પર પણ ચર્ચા કરી હતી। મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલા ભૂકંપે જે સ્થિતિ સર્જી છે તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી। વાઇસ મિનિસ્ટર યુતો હોસાકા સિને મુખ્યમંત્રીને આ સંવેદના માટે આભાર માન્યો હતો। જાપાનના વાઇસ મિનિસ્ટરે ગુજરાતની 2 દાયકાની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે તેમણે અનેક વૈશ્વિક મંચ પર પણ પ્રશંસા સાંભળી હતી। આથી તેઓ પોતે જે વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા તે આ વાઇબ્રન્ટ સમિટમાં આવવાથી ફળીભૂત થઈ છે તેનો આનંદ व्यक्त કર્યો હતો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।